આગળ વાત કરીએ ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિત આદિવાસી સમાજના આગેવાનો અને લોકો દ્વારા પાલનપુરથી ગાંધીનગર સુધીની પદયાત્રાની શરૂઆત કરાઈ। લાંબા સમયથી આદિવાસી યુવાનોને જરૂરી દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીઓને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે। અગાઉ કલેક્ટર કચેરીમાં આવેદનપત્રો અને રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈ પરિણામ ન મળતા ગાંધીનગર સુધી પદયાત્રા કરવાની જરૂર પડી છે। ઘણા આદિવાસી યુવાનોને નોકરી મળી હોવા છતાં જરૂરી દાખલાઓ ન મળતા નોકરીના ઓર્ડર મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે। આદિવાસી સમાજના આગેવાનો અને ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિતના લોકોએ પાલનપુરથી ગાંધીનગર સુધીની પદયાત્રા શરૂ કરી। આગેવાનોએ ચીમકી આપી છે કે જો પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવો પણ કરવામાં આવશે। એ હેરાનગતિ બંધ થાય એના માટે સરકારી તંત્રમાં અધિકારીઓ પદાધિકારીઓ સુધી અમે રજૂઆતો પહોંચાડી છે। સ્થાનિક કક્ષાએ મામલતદાર હોય, કલેક્ટરશ્રી હોય, મંત્રી તંત્રી હોય, મુખ્યમંત્રી સુધી અમે લિખિત રજૂઆતો પહોંચાડી છે, પરંતુ અમારે જાતિના દાખલામાં જે હેરાનગતિઓ છે એ હેરાનગતિનું કોઈ પણ સુખદ નિરાકરણ આવ્યું નથી। 3 વર્ષથી અમારા યુવાનોએ જ્યારે સરકારી પરીક્ષા પાસ કરી હોય અને એ સરકારી પરીક્ષા પાસ કર્યા પછી એમને સરકારી નોકરી મેળવી હોય, તેમ છતાં આજ દિન સુધી એમની જાતિ ખરાઈના નામે એ જે સરકારી પરીક્ષા જે સરકારી ઓર્ડરો છે એ ઓર્ડરો અટકાવી રાખવામાં આવ્યા છે। વિશ્લેષણ સમિતિઓ જે અમારી જાતિની ખરાઈ કરે છે એ વિશ્લેષણ સમિતિઓ સાચા આદિવાસીઓ કોણ છે એની ખરાઈ કરવાની છે, એની જગ્યાએ સાચા આદિવાસીઓને દૂર કઈ રીતે કરવા, સાચા આદિવાસીઓને નોકરીથી વંચિત કઈ રીતના રાખવા, સાચા આદિવાસીઓને નોકરી ન મળે એના માટે શું કરવું, એના માટે સતત પ્રયત્ન કરતું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। અમારા ખરેખરમાં જે સાચા આદિવાસીઓ છે એવા યુવાનોના પણ દાખલા રદ થયા છે અને એ જ રીતે જે ભણી ગણીને જો નોકરી લાગવાના આરે હોય ને નોકરી લાગ્યા છે એવા સંજોગમાં લોકોને આદિવાસીના દાખલા મળતા નથી। મામલતદાર કચેરી હોય, પ્રાંત કચેરી હોય કે કલેક્ટર કચેરી સુધી એકાદ વર્ષથી લગાતાર, આમ તો 2 વર્ષથી પણ લગાતાર એકાદ વર્ષથી રજૂઆત કરવા છતાં પણ જે આદિવાસી દાખલાઓ જે રદ કરવામાં બંધ કરવામાં આવ્યા છે, કાયમી માટે વર્ષોથી આદિવાસીઓને જે દાખલા મળતા હતા પણ સરકારે જોણી જોઈને કયા કારણોસર દાખલાઓ રદ કર્યા છે, ત્યારે આદિવાસી દીકરા દીકરીઓને ભણવા બદલે પણ મુશ્કેલી પડે છે, ક્યાંક ભરતીમાં જતા હોય ત્યારે પણ મુશ્કેલી પડે છે ને નોકરી લાગી હોય કે 2 વર્ષથી આદિવાસી દીકરાઓને નોકરી લાગી હોવા છતાં પણ આદિવાસી દાખલા રજૂ નથી કરી શકતા, તો નોકરી જોઈન્ટ પણ નથી કરી શકતા।